હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. તમને મારા દૂધી તુરિયાના સીડ ઉગાવવાનો વિડીયો ગમ્યો તે બદલ થેન્ક યુ બધાને. આજે હું કારેલા અને ગ્રીન બીન્સ બે ટાઈપના ઉગાવવાની છું, તો આ વિડીયો પૂરો જોજો ટીપ સાથે. અહીંયા મેં કારેલાના સીડ લીધા છે, જુઓ. પછી સીડની ઉપરનો જે સ્પ્રાઉટ નીકળે ને ત્યાં એક નેલ કટરથી થોડુંક જ કટ કરવાનું છે, દેખાય છે ને? આવી રીતે કટ કરવાનું, હોલ દેખાય છે ને નાનું, એવું કટ કરી અને સીડને 24 કલાક પાણીમાં રહેવા દીધા હતા. પાણીમાંથી કાઢી અને આ ટીશ્યુમાં વીંટી અને 4 દિવસ માટે મેં રહેવા દીધા હતા ગરમ જગ્યાએ. 4 દિવસમાં આવા સ્પ્રાઉટ નીકળી આવ્યા છે અમુક તો. હવે અહીંયા મેં નાના નાના પોટ લીધા છે, તો અહીંયા મેં હોલ કરી દીધું છે, 1 ઇંચ જેટલું ડીપ છે. સ્પ્રાઉટ આવ્યું છે એ ભાગ નીચે મૂકી અને સળીથી દબાવી દેવાનું આવી રીતે અને ઉપર કવર કરી દેવાનું. આ પોટ લીધા છે, એની અંદર હું 3 સીડ નાખવાની છું. જ્યારે હું બહાર ગાર્ડનમાં ગ્રો કરીશ ત્યારે આવી જ રીતે ત્રણેયને સાથે ત્યાં નાખી દઈશ. કારેલાના સીડ ગ્રો કરું છું એની તારીખ કહી દઉં તમને. 14th માર્ચ 2026ના ઉગાવું છું. એવી જ રીતે તમે ગ્રીન બીન્સ આવી રીતે હાર્વેસ્ટ કરવા માંગતા હો તો વિડીયો એન્ડ સુધી જોજો. અહીંયા મેં ગ્રીન બીન્સના સીડ લીધા છે. ગ્રીન બીન્સના સીડ ઘરે જ મેં કર્યા છે. ગાર્ડનમાં જ્યારે ગ્રીન બીન્સ થાય ને ત્યારે તમારે પકાવી લેવાના. અહીંયા મેં 2 ટાઈપના બીન્સ લીધા છે. બંનેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. કમ્પોસ્ટ ટ્રેમાં ભરી દીધું છે. હવે સળીની મદદથી હોલ કરી અને સીડ નાખી દેવાના. સીડને આવી રીતે આડું મૂકવાનું, ઊભું નહીં મૂકવાનું. બીન્સના સીડને પણ પલાળીને નાખો ને તો જલ્દી ઉગી જાય, પણ એના સીડને 10થી 12 કલાક જ પલાળવાના. હવે પાણી આપી દેવાનું. તમને આગળ કાંઈ જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.